રાજકોટમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સમાજ સુરક્ષા ખાતા દ્વારા 45 જેટલા બાળ લગ્ન અટકાવાયા છે। ત્યારે રાજપરા ગામથી કોઠારિયા ગામે આવેલી જાનમાં વરરાજાની નાની ઉંમર હોવાથી આ બાળ લગ્ન પણ અટકાવવામાં આવ્યા હતા। રાજકોટની ભાગોળે આવેલા કોઠારિયા ગામે રાજપરા ગામેથી એક જાન આવી હતી, જેમાં બાળ લગ્ન થતા હોવાની માહિતી સમાજ સુરક્ષા ખાતાને મળતા ત્યાં દોડી જઈને દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ કરતા છોકરીની ઉંમર 23 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ જાણ લઈને આવેલ છોકરાની ઉંમર તપાસ કરતા છોકરી 21 વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું। છોકરી 6 મહિના નાનો હોવાથી આ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા અને છોકરાનો કબજો લઈને રાજકોટ સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે મોકલી દેવાયો હતો। આ કદાચ પ્રથમ એવો કિસ્સો હશે કે જેમાં છોકરાની ઉંમર નાની હતી। વર્ષ દરમિયાન અટકાવવામાં આવેલ 45 બાળ લગ્નમાં મોટા ભાગના બનાવમાં છોકરીની ઉંમર જ નાની હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ આ બનાવમાં છોકરાની ઉંમર નાની હોવાનું પ્રકાશમાં આવ્યું છે। મારી ઓફિસમાં જાણ થઈ કે ભાઈ કોઠારિયા ગામની અંદર રાજપરાથી એક જાન આવે છે અને આ બાળ લગ્ન છે। એમાં આપણે કીધું ઉલટું છે કે હંમેશા અત્યાર સુધીમાં મેં 45 બાળ લગ્ન અટકાવ્યા અને એ પૈકી આ લગ્નમાં વિશેષતા એ છે કે વરરાજાની ઉંમર મોટી નહીં, પરંતુ વરરાજાની ઉંમર નાની છે। સામે પક્ષે કન્યાની ઉંમર 23 વર્ષ છે અને વરરાજા છે એ 21 કરતાં ઓછી ઉંમર ધરાવે છે। છેલ્લા વર્ષમાં લગભગ 45 જેટલા બાળ લગ્ન અટકાવ્યા છે। આજના જે મેં બાળ લગ્ન અટકાવ્યા એમાં વરરાજાની ઉંમર ઓછી છે, પણ સામે એક દુઃખદ બાબત એ પણ છે કે કન્યાની માતાની ઉંમર છે, માતાની જે તબિયત છે એ ખૂબ ગંભીર છે, પથારીવશ છે એવું અમને જાણવા મળ્યું છે। પણ કાયદો કાયદાની રીતે કામ કરે છે। એ મુજબ વરરાજાને આજે અમે રેસ્ક્યુ કરીને અહીંયા લઈ આવ્યા છે અને એને અમે સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે 2 દિવસ રાખવામાં આવશે। આ બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે, પરંતુ દુઃખદ બાબત તો એ છે કે જે યુવતીના લગ્ન થતા હતા તે યુવતીની માતાની હાલત ખૂબ જ ગંભીર છે। તેઓ પથારીવશ હોવાથી આ લગ્ન કરવામાં આવ્યા હતા, પરંતુ છોકરાની ઉંમર નાની હોવાથી આ બાળ લગ્ન અટકાવી કાયદા દ્વારા કાયદાનું કામ કરવામાં આવ્યું હતું। હવે 6 મહિના પછી લગ્ન કરવાનું વરરાજાએ જણાવ્યું હતું અને કાયદાને માન આપ્યું। મને 21 વર્ષનો કાંઈ ખ્યાલ નહોતો કાયદાનો, અને 6 મહિનાની મારા વર્ષમાં 6 મહિનાની જે વાર છે, 6 મહિના પછી હું લગ્ન પછી કરીશ। હવે હું 6 મહિના પછી કરીશ એમ, ત્યારે એને આપણે એમ જ કહેવાનું કે નહીં કરવાના બાળ લગ્ન, એવી રીતના અટકાવવાના। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।